ની અંદર જ્યારે એન્ટર થઈ રહ્યા છીએ તો બેંક નિફ્ટી, મિડ કેપ સિલેક્ટ, ફિન નિફ્ટી અને ખાસ નેક્સ્ટ 50 આ બધાએ બહુ જ સરસ પરફોર્મ એપ્રિલ સિરીઝમાં કરેલું છે. કેન્ડલસ્ટિક ચાર્ટ્સમાં મે સિરીઝની શરૂઆત કેવી લાગી રહી છે અને શું લેવલ્સ આપણે નિફ્ટી, બેંક નિફ્ટી બંને માટે ઓબ્ઝર્વ કરવાના રહેશે? ગુડ મોર્નિંગ. જી બિલકુલ, યસ, ગુડ મોર્નિંગ. હવે આપણે જોઈએ તો જે રીતે એપ્રિલ સિરીઝની આપણને જે ગઈકાલે ક્લોઝિંગ જોવા મળી અને ક્લોઝિંગમાં ઓબ્વિયસલી તમે જો ખાસ કરીને બેંક નિફ્ટીમાં એક ભારે કડાકો જોવા મળ્યો, પરંતુ નિફ્ટી હજુ પણ થોડુંક માર્કેટ કહેવાય સ્ટેબલ છે, ઘટાડામાં પણ અહીંયા એક ક્લિયર ડિરેક્શન આપણને અહીંથી જોવા મળી શકે છે. એ ડિરેક્શનની જે એક રેન્જ છે કે જે હું છેલ્લા 2-3 દિવસથી વાત કરી રહ્યો છું, અમે જે બોક્સ જે ડ્રો કર્યું છે, બોક્સ છે 400 પોઈન્ટની રેન્જનું અને એ છે ઇનસાઇડ બાર રેન્જ, રાઈટ. 400 પોઈન્ટ જે છે તો ઉપરની તરફ જે રેન્જ આવે છે એ છે 24,200 અને 24,200 ઉપર આપણું શું છે 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. નીચેની તરફ જો વાત કરું તો આ જે તમારું રેન્જ આવશે એ છે તમારા માટે 23,813 છે, એટલે 23,800 લઈને ચાલીએ. 400 પોઈન્ટની મોમેન્ટમ છે, ઉપરની તરફ 24,200, નીચેની તરફ 23,800. આ જે રેન્જ છે એની ઉપર જો આપણને એક ક્લોઝિંગ આવે છે, ડેઇલી કેન્ડલમાં ક્લોઝિંગ આવે છે અને એની ઉપર 15 આપણે બીજા દિવસે હાયર હાઈ બને છે તો આપણને 400 પોઈન્ટની તેજી જોવા મળી શકે છે. મીન્સ કે 24,200ની ઉપર આપણે અગર ક્લોઝિંગ થવામાં સફળ થઈએ, બીજા દિવસે હાયર હાઈ પણ બને છે તો આપણને 24,600ના લેવલ પોસિબલ છે. એટલે કે આપણે 100 ડેમાં 24,650ની તરફ મોમેન્ટમ માર્કેટ બતાવશે. બસ 24,200 આ લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચાહે ડેઇલી ચાર્ટમાં આપણે ક્લોઝિંગ આવે, અધરવાઇઝ જો ચાલુ માર્કેટમાં આપણને એટલીસ્ટ ત્યાંની ઉપર અડધો કલાક જો ટકે છે તો પણ મોમેન્ટમ સરસ આપણને જોવા મળી શકે છે. તો ઉપરની તરફ તો આ લેવલ આપણે ખાસ કરીને ધ્યાન પર રાખીશું 24,200, એની ઉપર એક કોન્ફિડન્સ આવશે. નીચેની તરફ હવે તમારે જો વાત કરીએ તો 24,000 આજના દિવસ માટે સ્પેસિફિક જો વાત કરું તો 24,000 ઇમ્પોર્ટન્ટ રહેશે. જો 24,000ની આપણે નજીક આજે ઓપનિંગ થઈ છે, ગેપ નિફ્ટી 30-40 પોઈન્ટની મજબૂતીના સંકેત છે, 24,000 લેવલ આજે ઓપનિંગ બાદ ઇમ્પોર્ટન્ટ રહેશે. જો એની ઉપર ટકીએ છે તો ચાન્સીસ રહેશે કે ઉપર 24,100, 24,150, 200 તરફની મોમેન્ટમ બતાવશે. પરંતુ જો 24,000નું લેવલ તમારું બ્રેક થાય છે તો એવા સંજોગોમાં આના બાદ આપણે લેવલ ફોકસ કરીશું 23,936 જે છે ગઈકાલનો લો, રાઈટ. તો 23,936 જે તમને જોવા મળશે એ ગઈકાલનો નહીં પરંતુ પરમ દિવસનો લો છે. એટલે કે આ જે કેન્ડલ છે એ પરમ દિવસનો લો. અહીંયા 3 દિવસથી થઈ શું રહ્યું તમે જો, લોઅર લો બની રહ્યા છે, ભલે હાયર હાઈ નથી બની રહ્યા પરંતુ લોઅર લો બની રહ્યા છે એ સારી, લોઅર હાઈ બની રહ્યા છે એ તમે જો તો આપણને સારી વસ્તુ. હાયર લો બનવા એક સારી વસ્તુ કહેવાય. તો એવા સંજોગોમાં આવા જ્યારે ઘટાડો આવે છે તો એ હાયર લો ફોર્મેશન એ બ્રેક ના થવું જોઈએ. તો એ આવે છે 23,936. તો આજના દિવસ માટે ઓપનિંગ બાદ પહેલાં 24,000 ફોકસ કરીશું. 24,000 વારંવાર તૂટે છે તો આપણે ફોકસ કરીશું 23,936 અને 23,936 પણ જો નથી ટકતું તો પછી 23,813 આ લેવલ છે 3 જેને આપણે સપોર્ટ તરીકે લઈને ચાલીશું. બાકી 23,813 જો તમારું 2 નીચે ક્લોઝિંગ આલું 400 પોઈન્ટ નીચે આવીશું પછી ડાયરેક્ટ એ બીજું વચ્ચે 23,555 આ રેન્જ છે કે જેની અંદર આપણે અહીંયા એક વખત આવી શકીએ છીએ. ક્લિયર? તો આ આપણે વાત થઈ ગઈ સપોર્ટ અને ઉપરની તરફ આપણે જે વાત કરી રેઝિસ્ટન્સ કે જેને આપણે ફોકસ કરીશું. પરંતુ 24,200 જે તમારી ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ આવશે અને 50 ડેમાંનું પણ બ્રેકઆઉટ આવશે. ક્લિયર? આવો 15 મિનિટ એક વખત નજર કરીએ. ગઈકાલે જે રીતે મોમેન્ટમ જોવા મળી તો મોમેન્ટમ તમે જુઓ તો આપણને થોડુંક ઉપલા સ્તરેથી જે પ્રોફિટ બુકિંગ આવ્યું, પહેલાં તમે ઓપનિંગ બાદ તેજી આવી, તેજી બાદ થોડું તમે નીચે આવી ગયા અને ડે લોની નજીક જ ઓલમોસ્ટ તમે કહેવાય કે આપણે થોડું ક્લોઝિંગ જોવા મળ્યું હતું. હવે આજે ફ્લેટ ઓપનિંગના સંકેત છે એટલે અહીંયા જ ઓપનિંગ થઈશું. તો તેજી માટે આ ક્લસ્ટર ક્રોસ થવું જરૂરી છે અને જો મંદી આવે છે તો એમાં આ લેવલ બચાવવું જરૂરી છે જે આવે છે 23,800. સો આ બોક્સ છે, હાલ આપણે આ બોક્સની અંદર ફસાયેલા છીએ. જ્યાં સુધી અંદર છે માર્કેટ કન્સોલિડેટ થશે, બંને તરફની મોમેન્ટમ જોવા મળશે, પરંતુ એની ઉપર જઈશું તો એક સરસ એક્શન પોઝિટિવ અને નીચે જઈશું તો થોડુંક માર્કેટમાં દબાણ આવશે. હવે મે મહિનાની શરૂઆત થઈ રહી છે તો મે મહિનાની સિરીઝમાં પહેલા અઠવાડિયાની એક્સપાયરી શું કહી રહી છે, મીન્સ કે ઓપન ઇન્ટરેસ્ટ નિફ્ટીના શું કહી રહ્યા છે, હવે એ નજર કરીએ. તો નિફ્ટીને આપણે જો નજર કરીશું તો જે રીતે આપણને એક મોમેન્ટમ છેલ્લા દિવસે થોડું સેલિંગ પ્રેશર જોવા મળી. મેક ઓર બ્રેક લેવલ મેં તમને શરૂઆતમાં શું કીધું, 24,000 લેવલ તમારા માટે રહેશે. કેટલા છે અહીંયા 36 લાખ, 37 લાખ. તમે જો તો એ કોલાઇટિસ પુટાઇટિસ બંને ઇક્વલ છે. ગઈકાલે એન્ટ્રી તમે જો પુટાઇટિસ કરતાં થોડી કોલાઇટિસની થઈ છે. હવે આજે ઓપનિંગ બાદ તમારા માટે 24,000 લેવલ એક ચેલેન્જિંગ રહેશે. 24,000 ટકી ગયા તો વાંધો નથી, નથી ટકતા તો 23,900 માટે રેડી રહેવું પડશે અને જો ટકી જઈશું તો એક વખત 24,000ને પણ એપ્રોચ કરવાનું માર્કેટ પ્રયત્ન આપણને કરશે. સો એઝ ઓફ નાવ આ રેન્જ લઈને ચાલીશું આજના દિવસે 23,900થી લઈને 24,100 આ 200 પોઈન્ટની રેન્જ છે કે જેની વચ્ચે માર્કેટ થોડો ટાઈમ આજે પસાર થઈ શકે છે. વાત થઈ ગઈ નિફ્ટીની. આવો હવે વાત કરીએ બેંક નિફ્ટીનું શું સેટઅપ છે. તો બેંક નિફ્ટીમાં તમે નજર કરો જે રીતે આપણને કરેક્શન આવ્યું ગઈકાલે, ખાસ કરીને
એપ્રિલ મહિનાની જે છેલ્લી એક્સપાયરીના દિવસે જે કરેક્શન આવ્યું સારું નહોતું. આરબીઆઈને જે નિયમો આવ્યા અને જે બધું લઈને જે પ્રોવિઝનિંગને લઈને જે એનપીઓને લઈને છે તેઓ નિયમો લીધા છે એ બાદ આ કરેક્શન આવ્યું છે. અહીંયા એક ઇમ્પોર્ટન્ટ લેવલ હતું, તમને ખ્યાલ હોય તો મેક્સિમમ ટાઈમ્સ આ લેવલ હતું કે જે આપણે એક સપોર્ટ આપતા હતા, જે હતું 55,600 આજુબાજુ, પરંતુ એ તમે ગઈકાલે તોડી દીધું. ક્લોઝિંગ કેટલું આવ્યું આપણું? તો ક્લોઝિંગ આવ્યું આપણે 55,400. હવે અહીંયા આજે ઓપનિંગ બાદ ગઈકાલનો આપણો જે લો છે 55,263. સો આને પહેલાં આપણે પકડી લઈશું 55,263. આ લેવલ એટલીસ્ટ આજે કોઈ પણ સંજોગોમાં ના તૂટવું જોઈએ. એટલે આ રેન્જ આવે છે 300 પોઈન્ટની, 55,300 થી 55,000. આ 300 પોઈન્ટ છે જેની વચ્ચે આજે બેંક નિફ્ટીએ એક વખત સપોર્ટ લેવો જોઈએ અને ત્યાંથી યુ ટર્ન જરૂરી છે. પરંતુ જો યુ ટર્ન નથી લેતું, 55,000 પણ તોડે છે, તો પછી 54,800 તમારો નેક્સ્ટ સપોર્ટ આવશે અને એના બાદ ડાયરેક્ટ 500 પોઈન્ટ નીચે 54,356 આ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ રહેશે. સો ક્લિયર? પહેલાં ઓપનિંગ બાદ બેંક નિફ્ટીમાં વેઇટ કરીશું કે 55,300 થી 55,000 જે રેન્જ છે, અગર જો એની અંદર જાય છે તો ત્યાંથી એક યુટર્ન આવવું જોઈએ. આવે છે તો પછી ઉપરની તરફ એક મોમેન્ટમ જોવા મળશે. પરંતુ હવે ઉપર નવી તેજી માટે પહેલાં તો તમારું 10 ડેમાં જે આપણું આવી રહ્યું છે અને એ છે 56,000. જ્યાં સુધી હવે એની ઉપર નહીં જઈએ કોન્ફિડન્સ નહીં આવે. 10 ડેમાંની ઉપર જવું જરૂરી છે. 10 ડેમાં તમારો જો 56,000 છે, ગઈકાલનો હાઈ તમારો કેટલો છે 56,138. સો આ 138 પોઈન્ટની રેન્જ આપણે લઈને ચાલીશું. એ એક તમારો એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. અગર આજે માની લો કે ગઈકાલે જે વેચવાલી આવી હવે એ બાદ આજે ખરીદદારી આવે છે બેંક નિફ્ટીમાં, તો આપણે આ ઉપરની તરફ 56,138 આ લેવલ છે કે જેને આપણે ધ્યાન પર રાખીશું. ત્યાં એક રેઝિસ્ટન્સ આવી શકે છે અને એના બાદ તમે જો નજીક જ આપણને જોવા મળશે 56,263 કે જ્યાં 50 ડેમાં છે. એટલે મેક્સિમમ અવરોધ તમને 56,000 થી 56,300 માં આવવાના છે. ક્લિયર? તો તેજી આવે છે તો 56,000 56,300 ત્યાં એક વખત સેલિંગ પ્રેશર પણ આપણને જોવા મળી શકે છે. અને નીચે આજે 55,000નું લેવલ છે, 55,300 55,000, અને આપણે એક સપોર્ટ ઝોન તરીકે નજર કરીશું. આવો અહીંયા પણ તમે જોઈએ નિફ્ટીમાં તો થોડુંક તમે આવો ને મામૂલી પ્રોફિટ બુકિંગ હતું, પરંતુ અહીંયા તમે નજર કરો આ તમારું ઓપનિંગ બાદ તમને જે વન વે તમારું દબાણ જોવા મળ્યું અને ક્લોઝિંગ ઓલમોસ્ટ લોની નજીક થયું. છેલ્લી 15 મિનિટમાં થોડી ખરીદારી આવી, બાકી તમે જો તો એક ઘટાડા સાથે જ તમને વન વે એક વેચવાલી જોવા મળી. આ એક ઇમ્પોર્ટન્ટ જે તમારું લેવલ હતું અને એ લેવલ તમારું જે 55,700 આજુબાજુ હતું એ લેવલ તમે બ્રેક કરી દીધું, જે સારું નહોતું. એટલે હવે આજે જો તેજી કરવી હોય તો માર્કેટ એટલીસ્ટ 15 મિનિટની વાત કરું છું કેન્ડલમાં 55,700 આજે મેક્સિમમ ટાઈમ સપોર્ટ હતો, એ રેઝિસ્ટન્સ આવું બનશે તો એની ઉપર આવવું જરૂરી છે. 55,700 પર અગર જો 15 થી 30 મિનિટ જો ટકે છે તો પછી તેજીનું ફરીથી આપણને એક મોમેન્ટમ જોવા મળશે અને પછી ઉપરની તરફ આ ગેપ છે એ ગેપ આપણે ફોકસ કરીશું 56,200નો પૂરો થઈ શકે છે કે જ્યાં તમારા માટે આવશે 10 ડેમાં થી 50 ડેમાંનો એક ડિફરન્સ. આવો અહીંયા પણ ઓપન ઇન્ટરેસ્ટ જોઈ લઈએ. આખો એક મહિનો આપણી જોડે છે અહીંયા બેંક નિફ્ટીમાં ઓપન ઇન્ટરેસ્ટની એક્સપાયરી એટલે કે બેંક નિફ્ટીની એક્સપાયરી માટે. તો અહીંયા જે મહત્વનો લેવલ છે 55,500 જ્યાં આપણું છે ક્લોઝિંગ. તો આ 55,500 ઉપર કેટલા છે? ઓલમોસ્ટ 3.25 લાખ. ગઈકાલે સારી વસ્તુ એ છે કે નો ડાઉટ આપણે એની નીચે થોડું ક્લોઝિંગ આપ્યું છે, પરંતુ અહીંયા 1.39 લાખ તમે જોશો તો આપણને નવું એડિશન આવ્યું છે. એટલે 55,500 ચાન્સીસ છે કે આજે ઓપનિંગ થયા બાદ આપણને એક સપોર્ટ આપી શકે છે અને જો 55,500 સપોર્ટ આપે છે, યુ ટર્ન આપે છે, તો આપણે ડાયરેક્ટ માઇન્ડમાં એપ્રોચ 56,000 હોવો જોઈએ. ક્લિયર? તો 56,000 એક રેઝિસ્ટન્સ તરીકે આજે જોઈશું, 56,000 થી 56,200 અને 55,500 એ તમારું મેક ઓર બ્રેક લેવલ છે અને 55,300 એ તમારા માટે રહેશે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ. સો ક્લિયર? આપણે હવે નવા મે મહિનાની સિરીઝની શરૂઆત કરવા જઈ રહ્યા છે, તો એ બધા વચ્ચે નિફ્ટી માટે 24,000 લેવલ મેક ઓર બ્રેક લેવલ છે. સેમ વે બેંક નિફ્ટી માટે 55,500 આજના દિવસ ઇન્ટ્રાડે માટે ઓપનિંગ બાજુ વાત કરી રહ્યો છું કે 55,500 મેક ઓર બ્રેક લેવલ, નિફ્ટી માટે 24,000 લેવલ. સપોર્ટ માટે 23,900 23,800 છે અને સેમ વે ઉપરની તરફ 24,200 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ આપણને નિફ્ટીમાં જોવા મળવાનો છે. યસ. ઓકે, તો આ જે સંકેત ધ્યાન પર રાખીશું. આભાર યોમિક આપનો અમારા સાથે જોડાવા માટે. તો બેઝિકલી દર્શક